મહેસાણાના ખેરાલુ તાલુકાના સાકરી ગામે પશુપાલકો દ્વારા ગામમાં ચાલતી ડેરી સંચાલકો પર ગંભીર આક્ષેપો કરતા મંત્રી દ્વારા ગ્રાહકોને યોગ્ય જવાબ આપવાને બદલે હું આત્મહત્યા કરી તમારા નામ લખીશ તેવું કહેતા ગ્રામજનો દ્વારા ખેરાલુ પોલીસ અને ડેરી પ્રશાસનને સંબોધીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી। જ્યારે ગ્રામજનો દ્વારા પોતાની પ્રતિક્રિયા મીડિયા સમક્ષ આપી હતી ત્યારે મંત્રીને પૂછપરછ કરાતા કેમેરા સમક્ષ કોઈ પણ બોલવા ઇનકાર કર્યો હતો અને માત્ર મને કંઈ પણ થશે તો જવાબદારો આ લોકો થશે એવું જણાવ્યું। જ્યારે અગાઉ ઉણાદ ગામે પણ ડેરી સંચાલકો સામે ઉચાપતની ઘટના સામે આવી હતી, જેથી ડેરીના ઉચ્ચ અધિકારી અને સ્થાનિક આગેવાનો અને રાજકારણમાં સત્તામાં બેસેલા લોકો તાત્કાલિક આવી ઘટના પર ધ્યાન આપવું જોઈએ, જેથી કોઈ મોટી મુશ્કેલી પશુપાલકો અને ડેરી સંચાલકો ન મુકાઈ જાય અને ડેરીના ગ્રાહકો અને સંચાલકોમાં ઘર્ષણ ન થાય તેનું ધ્યાન રાખ્યું કે પગલાં ભરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। શું નામ છે તમારું? અનારજી કપૂરજી, ગ્રાહક નંબર 144। બરાબર, શું સમસ્યા છે તમારા ગામમાં? અમારા ગામની સમસ્યા ગ્રાહકો વિશેની છે। ગ્રાહકોનું શોષણ થાય છે। અમે જે ગ્રાહક ભેગા થઈને બધો જવાબ માગ્યો તો મંત્રી શ્રી કમિટીવાળા એવું કીધું કે કમિટીવાળા કશું બોલ્યા નહીં, મંત્રી દરવાજા ખોલ્યા નહીં ને એવું કીધું કે તમે આવું કરશો તો હું સુસાઇડ કરશો। એના વિશે અમે પોલીસમાં પણ અરજી આપેલી છે, એનો કોઈ જવાબ મળ્યો નથી ને અમારું શોષણ થાય છે કે અમારો ભરડો આજ સુધી આજે ડેરીમાં કપાસ 1040 એમને સ્થાનિકમાં જો તે નાખ્યો છે, એક 960 રૂપિયા નાખ્યો છે તો ગ્રાહકનું શોષણ 80 રૂપિયા થયું। આવી રીતે ગ્રાહકોનું શોષણ થાય છે। આ વિશે શું માગણીઓ છે તમારી? આ વિશે અમારે તો ન્યાય જ જુએ ને અમારા 5 વર્ષના અહેવાલો જુએ। સાધારણ સભા બિલકુલ ના થાય, ગામના ગ્રાહકની સાધારણ સભા નહીં કે ગ્રાહકનું કોઈ સૂચના નહીં। કેટલા વર્ષથી સભા નથી? સભા તો સાધારણ સભા તો થતી છે પણ અમારા ગ્રાહકો વિશે કોઈ જાણ નહીં થતી। સાધારણ સભા કરી બહાલી આપી ને જેમના ઠેરાવો મંજૂર કરી લેવા, એટલે ગ્રાહકનું શોષણ જ થાય આવી રીતે। બીજી કોઈ સમસ્યાઓ છે ડેરી વિશે? બીજી બધી ઘણી સમસ્યાઓ છે કે કોઈ હિસાબ નહીં મળતા, ઘણા ગ્રાહકો રાહ પાડે તો કોઈ ગ્રાહકોનું કોઈ હોભળવા માટે કમિટીમાં જ પણ નથી। આ વિશે કઈ જગ્યાએ જાણ કરી? કોઈ જગ્યાએ આ વિશે પહેલી પોલીસ સ્ટેશનમાં કરી, હજી કંઈ 2 કરવાની છે, RTI માગવી છે અને ઉપરની કાર્યવાહી કરવાની છે। કયા ગામના તો કાકા? સાકરી। આપના ગામમાં શું સમસ્યા છે? શું સમસ્યા છે તમારી? અમે સમસ્યા સાહેબ કે ડેરીમાં સારી રીતે ચાલે, તો ખોટું થવું જોઈએ નહીં। કઈ માંગણીઓ છે તમારી ડેરી જોડે? અમારી ડેરી જોડે સારી રીતે ખોળની છે, પછી ગ્રાહકોને સારી રીતે જવાબ આપું, પછી ઉપરલા જે 3 રૂપિયા 4 રૂપિયા એ ગ્રાહકોને મળતા નહીં। વધારામાં? હા, જે વધારામાં નહીં, પગારમાં। પગાર, બરાબર। બીજી કઈ સમસ્યાઓ છે? એ જ ને ખોળની